પોરબંદરની કેવી તાજાવાલા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ટ્રસ્ટીએ વાલીને માર મારી ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્કૂલના ટ્રસ્ટી ઋષિ બુદ્ધદેવ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। વાલીએ ટ્રસ્ટી સામે કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી લોખંડની જાળી જોખમી હોવાની વાલીએ રજૂઆત કરી હતી। રજૂઆત કરતા ટ્રસ્ટીએ માર માર્યો હોવાનો વાલીએ આક્ષેપ કર્યો। શાળાના ટ્રસ્ટીએ પણ વાલી સામે ફરિયાદ નોંધાવી છે। ત્યારે આ મુદ્દે જે માથાકૂટ થઈ હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આપ જોઈ શકો છો કેવી રીતે તે વાલી અને ટ્રસ્ટી વચ્ચે મારામારી થાય છે, જેના સીસીટીવી સામે આવ્યા। મારી બેબી 3 વર્ષથી આ તાજાવાલા સ્કૂલમાં ભણે છે, પણ એના ટ્રસ્ટીની વારંવાર દાદાગીરી અને એની મનમાની કરે છે। છોકરાને ઘડીકના બીજા ગેટે રાખે છે, ઘડીક આ ગેટે રાખે છે। વાલીઓ એટલા હેરાન થાય છે, વારંવાર મેં રજૂઆત કરેલી છે, પણ એ કે થઈ જશે એવું કહે છે, પણ એ કહે છે ને એ જ થવું જોઈએ એવું એ બતાવે છે। અંતે છેલ્લે લોખંડની જારીઓ નાખી તો છોકરાઓને અહીંયા માથામાં લાગી જાય। મેં કીધું મારા છોકરાને ઠીક, બીજા કોઈના છોકરાને આમાં લાગશે ને કોઈને, તો મેં કીધું આમાં બહુ મોટી હાનિ થાય। એટલે મેં કીધું સ્ટાફને, મેં આ જવાબદારી કોની છે? તો એ ટ્રસ્ટી મારી પાસે આવી સીધો અને મને કે ટોકારે બોલી, મને કે હાથ નીચો રાખ એમ કહીને ફૂલ ગુસ્સામાં આવીને આમ કરે। મેં સીધો એને આમ કાટલો પકડ્યો, પછી મને એને ખેંચી અંદર એના સ્ટાફ સહિત એના સ્ટાફે મને પકડ્યો, મને નખું માર્યા ચારે બાજુ, અને એટલી હદે એને બેદરકારી માનસિક ન થઈ ગયો એ રીતે મારી ઉપર હુમલો કર્યો। જેને સ્કૂલ પર પિન્ટુભાઈ ભદ્રેચા નામના વ્યક્તિએ આવી ગાળાગાળી કરેલી, જે બાબતે ગાળાગાળી થઈ સ્ટાફ વચ્ચે અને શિક્ષકો વચ્ચે, જેમાં વધારે પડતા ફિમેલ એટલે કે લેડીઝ શિક્ષક હતા, બરાબર, પેરેન્ટ્સ હતા, એમાં બી વધારે પડતા લેડીઝ હતા, બરાબર। એ ટાઈમે પ્લસ નાની ઉંમરના બાળકો, પ્રી પ્રાઇમરી સેક્શનનો છૂટવાનો સમય હતો, એ ટાઈમે આ વસ્તુ બની છે। નાની ઉંમરના બાળકો હતા, બરાબર, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, એ ટાઈમે આ રીતે ગાળાગાળી થઈ। એટલે હું એ બાબતે જાણવા માટે નીચે ઉતર્યો મારી ઓફિસમાંથી, અને મારી ઓફિસમાંથી નીચે ઉતરતા 3 થી 4 સેકન્ડમાં જ મેં એમને સમજાવ્યા કે ભાઈ તમે એક તો ગાળાગાળી ના કરો અને તમે પ્રેમથી ઓફિસમાં આવીને વાત કરો। તો 3 થી 4 સેકન્ડમાં જ એમને પાછી મને ગાળ દીધી અને મારી ઉપર હુમલો કર્યો। ફરિયાદી પિન્ટુભાઈ રામજીભાઈ ભદ્રેચા છે। તેઓ પોતાની બાળકીને લેવા માટે કેબી તાજાવાલા સ્કૂલ ખાતે ગયેલા હતા, અને ત્યાં સ્કૂલના દ્વારા બાળકો ડાયરેક્ટ રોડ ઉપર ન વયા જાય એ માટે એ લોકોએ જાળી મૂકેલી હતી। એટલે ત્યાં વિદ્યાર્થીઓ જે જાય એ વાલી જે આવે ને વિદ્યાર્થીઓને વાલીને હસ્તક સોંપી દે। એ સમય દરમિયાન આ જે ફરિયાદી છે એની દીકરીને એ તેડવા જતા ત્યાં રાખવામાં આવેલ જાળીથી એને ઈજા થયેલ હતી। એટલે ફરિયાદી છે પિન્ટુભાઈ, તેઓએ કીધેલું કે મારી બાળકીને લાગેલું છે તો બીજા બાળકોને લાગશે શું થશે, એ બાબતે થોડી બોલાચાલી થતાં ત્યાં હાજર અન્ય શિક્ષકો સાથે માથાકૂટ થયેલી હતી। અને એ સમય દરમિયાન આના જે સંચાલક છે ઋષિભાઈ વિજયભાઈ બુદ્ધદેવ એ આવી જતા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ છે, ઝપાઝપી થયેલ છે અને એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલી છે।